અને આદ્યશક્તિમાં આશાપુરાના સાનિધ્યમાં સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના જતન માટે ગહનતાપૂર્વક વિચાર વિમર્શ આજે થયો છે. 45 જેટલા રાજવીઓ, જેની અંદર અત્યારના 15 ઉપસ્થિત છે અને 25ના આપણે લેટર ઓફ સપોર્ટ અને એના મંતવ્ય કે રાષ્ટ્ર ઉત્થાન માટે શું કરવું જોઈએ એ આપને હું વાંચી સંભળાવવાનો પણ છું. કે જેમાં મહારાણી સાહેબ કચ્છ, જેને સર્વપ્રથમ રાજ્ય ભાવનગર સમર્પિત કર્યું એવા મહારાજા સાહેબ કૃષ્ણકુમાર સિંહજીના વંશજ એવા હિઝ હાઇનેસ મહારાજા રાઓલ વિજયરાજ સિંહજી ઓફ ભાવનગરનો પણ પત્ર આવ્યો છે, જે હું આપને વાંચી સંભળાવીશ. મહારાજા સાહેબ હિમાંશુ સિંહજી ઓફ ગોંડલ, કે જે ભગવતસિંહજી બાપુનું જે ટેક્સ ફ્રી સ્ટેટ તરીકે આખા દેશની અંદર પ્રસિદ્ધ હતું, એના વંશજ ગોંડલ બાપુએ પણ પોતે લંડન બિરાજે છે. અને પત્ર દ્વારા મને એમના વ્યૂઝ અને એમના વિચારો પ્રદર્શિત કર્યા છે. દાતા હિઝ હાઇનેસ, કે જે કાલે આપણે દિશા આદરણીય નરેન્દ્રભાઈની સભામાં પોતે ગયેલા, એટલે પોતે પધારી નથી શક્યા, એમનો પણ લેટર ઓફ સપોર્ટ, બધાના જ પત્રો પણ મારી પાસે આવેલા છે, જે હું આપના સમક્ષ મૂકીશ. અને અત્યારના ચિંતન બેઠકની અંદર જે અમને વિચાર પરામર્શ સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના જતન માટે થયો છે, એ આપની સમક્ષ હું તેના પ્રગટ કરું છું. ભાવનગર મહારાજા સાહેબ કૃષ્ણકુમાર સિંહજી, પહેલું રાજ્ય જે રાષ્ટ્રને સમર્પિત થયું. ભગવતસિંહજી બાપુ મહારાજા સાહેબ ગોંડલ ટેક્સ ફ્રી સ્ટેટ અને એક ઉચ્ચતમ સ્ટેટ્સમેન તરીકે એનું એડમિનિસ્ટ્રેશન સર્વવિદિત છે. પ્રાતસ્મરણીય લાખાજીરાજ બાપુ રાજકોટ, કે જેને 1925માં રાજાશાહીની અંદર લોકશાહીના બીજનું રોપણ કરી અને પ્રજા પ્રતિનિધિ સભાનું નિર્માણ કર્યું, એ પણ આપ સૌ જાણો છો. રાષ્ટ્ર પ્રથમ, સર્વોપરી એ રાષ્ટ્ર છે, એ વિભાવનાને આપણા પૂર્વજોએ હંમેશા દેશભક્તિ, રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્ર પ્રેમને પ્રદર્શિત કરી અને એમનું શાસન કરેલું છે. ત્યારે આજે સમગ્ર વિશ્વ જ્યારે સળગી રહ્યું છે, પ્રત્યેક રાષ્ટ્ર કોઈને કોઈ પ્રકાર સમસ્યા સતાવી રહી છે, આપણે પણ એમાંથી બાકાત નથી. ત્યારે એક આવશ્યકતા છે એક એવી સ્થિર અને મજબૂત સરકારની, એક એવા સક્ષમ નેતૃત્વની, એક એવા સ્વયં સ્પષ્ટ અને આર્ષ દ્રષ્ટા પ્રધાનમંત્રીની, કે જે આપણા રાષ્ટ્ર સહિત સમગ્ર વિશ્વને દીવાદાંડી બનીને દિશા નિર્દેશ અને દિશા દર્શન કરાવી શકે. અમે ઉપસ્થિત બધા રાજવીઓ કે જેને મારા પ્રાંગણની અંદર એક અંતરના ઉમળકાથી હું આવકારું છું, એ બધાનું જ મંતવ્ય એ છે કે સને 2024ની આ વર્તમાન લોકસભાની ચૂંટણી એ સામાન્ય ચૂંટણી નથી, પરંતુ સનાતન ધર્મ, સનાતન ભારતીય સંસ્કૃતિ, ભારત દેશ અને આપણા ભાવિ પેઢીના સ્થિર, સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્યના સૂર્યોદય માટેની પણ ચૂંટણી છે. આપણા પૂર્વજોએ, આર્ષદ્રષ્ટા પૂર્વજોએ એક શિખામણ જે આપતા, એ મારી સ્મૃતિમાં અત્યારના અંકુરિત થાય છે કે જ્યારે ઘાસની ગંજીમાં આગ લાગે ત્યારે એ આગને બુઝાવવા માટે પાણીનો છંટકાવ કરવાને બદલે જેટલી ઝડપથી જેટલા પૂળા સળગતાથી બચાવી શકાય તેટલા બચાવી લઈએ, તે આપણી દીર્ઘદ્રષ્ટિયુક્ત અને શાણપણ ભર્યો યોગ્ય નિર્ણય ગણાશે. આજે આપણે સ્વતંત્રતા પ્રાપ્તિ પછીના દશકો બાદ વર્તમાન દશકમાં એક સજાગ પ્રધાનમંત્રી સ્વરૂપે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ આપણને પ્રાપ્ત થયા છે, ત્યારે એ ભારતીય વાસીઓએ કરેલા પુણ્યનો ઉદય થયો છે. આજે આદરણીય નરેન્દ્રભાઈ એક પ્રધાનમંત્રી સ્વરૂપે એમના 10 વર્ષના સમયગાળાની અંદર એમને લીધેલા નક્કર અને નફળ નિર્ણયોના કારણે
એમને સાબિત કરી આપ્યું છે કે આપણો ભારત દેશ ભૂતકાળમાં ભવ્ય હતો, વર્તમાનમાં ભારતની ભવ્યતા પરિષ્કૃત થઈ રહી છે અને ભવિષ્યની અંદર આપણો ભારત દેશ પુનઃ વિશ્વગુરુના સર્વોચ્ચ શિખર ઉપર બિરાજમાન થનાર છે. રાજાશાહી યુગના તપસ્વી, ત્યાગી, પરાક્રમી અને રાષ્ટ્રને સંપૂર્ણ સમર્પિત એવા ક્ષત્રિય સમાજ અને રાજા મહારાજાઓની જેમ જ આપણો તપસ્વી, તેજસ્વી, ઓજસ્વી અને રાષ્ટ્રને સમર્પિત એક ગુજરાતી નરબંકો નામે નરેન્દ્ર દામોદરદાસ મોદી અંદાજે 145 કરોડ દેશવાસીઓના સર્વાંગીણ સુખાકારી અને સુરક્ષા માટે કાર્યરત છે. પ્રતિદિન લગાતાર 16 થી 18 કલાક સુધી અવિરત કાર્યરત પોતે કરી રહ્યા છે. વાસુદેવ કુટુંબકમની વૈદિક વિભાવનાને અનુસરીને સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો સંગાથ, સૌનો વિશ્વાસ માટે પોતાનું અસ્તિત્વ ઓગાળી રહ્યા છે. ત્યારે આપણા સૌ ભારતવાસીઓની એક નૈતિક કર્તવ્ય બને છે કે 2024ની વર્તમાન લોકસભાની ચૂંટણીમાં આપણે બધા સાથે મળીને પ્રચંડ મતદાન કરીને દેશભરમાંથી આદરણીય નરેન્દ્રભાઈ માટે એક દૈવીય સિંહાસન સ્વરૂપ 400+ કમળની ભેટ અર્પણ કરીએ અને પૂર્ણ બહુમતી સાથેની સરકારનું સુકાન આપણે તેમને સોંપીએ. આજે આપ વિચાર કરો કે સનાતન ધર્મ અને સનાતન સંસ્કૃતિ માટે જે આપણે રાજવીઓ જે પહેલાં કરતા હતા, પછી એ આપણે મંદિરોના નિર્માણ હોય, મંદિરોનું પુનરુત્થાન હોય, આપણે બિકાનેરની અંદર રાજાશાહી વખતે ગંગા કેનલ, ગંગાસિંહજી મહારાજ બિકાનેરે એ સમયમાં આપણે ઇરિગેશન ફેસિલિટીઝ લાખો એકરોને સુપ્રાપ્ત થાય એના માટે જે કાર્યો કરેલા, તેવી જ રીતે આદરણીય નરેન્દ્રભાઈ આજે આપણે સનાતન ધર્મ માટે, પછી અયોધ્યાના રામલલ્લા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોય કે બેટ દ્વારકામાં આપણે સરળતાથી જઈ શકીએ એના માટે એક્સપ્રેસ હાઈવે હોય કે દ્વારકામાં દ્વારકાધીશનો મહેલ, જૂનો મહેલ સમુદ્રની અંદર હોવા છતાં પોતે ત્યાં દર્શન કરીને પણ એક આખા વિશ્વને નિર્દેશ આપી શકે કે આ દિશામાં પણ હું વિચારું છું. જ્યારે સોમનાથ મંદિર અને અંબાજી માટે પણ એમણે કર્યું હોય અને જીર્ણોદ્ધારની એક મંદિરોની શૃંખલાની અંદર પોતાનું એક સંઘર્ષમય અને પુરુષાર્થ રીતે એ દિશામાં જ્યારે કાર્ય કરતા હોય ત્યારે